તો ગાઈસ હું તમને બતાવું છું જો આ રોડ છે ને મસ્ત એટલે લોકોના સપના હોય કે અમે જર્મની જઈને ગાડીઓ મન ફાવે મકાવી નાખે એવું નથી. લોકો એમ કહે છે કે ત્યાં સ્પીડ લિમિટ નથી હોતી. સ્પીડ લિમિટ હોય જ. રોડ હોય ત્યાં બધે હોય સ્પીડ લિમિટ. અને આ લોકો એવી જગ્યાએ કેમેરા મૂક્યા હોય ને કે તમને ખબર ન હોય ખુદને. તો મારી જ ફ્રેન્ડ છે જર્મન, જેણે એક જગ્યાએ જઈને એને 195 કરી નાખી હતી ગાડી. ખુદને એને કેટલો ફાઇન આવ્યો ખબર? 250 યુરોનો ફાઇન આવ્યો. અને એનો ભાઈ પોલીસવાળો છે ને તો એને પે કરવી પડી કે રૂલ એટલે રૂલ, રેગલ્સ મીન્સ રેગલ, એમાં કંઈ ચેન્જ ન થાય. પછી હવે અમે ખુદ એકવાર ગયા ને એક જગ્યાએ ઓસ્ટ્રિયા સાઈડ ફરવા ગયા હતા એની ગાડીમાં. તો ત્યાં હતું કે તમે 190 કરી શકો છો. તો અમે 160 કરી હતી મેક્સ, કેમ કે પછી યાર અડાડી દઈ તો ઘરે ફેમિલી વાટ જોવે. અને બાકી અહીંયા જો તમારે ગાડી સસ્તી મળે છે, ઘણી વસ્તુ મતલબ 4 વ્હીલ જે છે બધી સારી મળે છે. મજા આવે હકાવવાની, રહેવાની મજા આવે. પણ ફાઇનથી તમારે ગ્રાફ તમારો ડાઉન થઈ જાય. અને બીજી હજી એક વાત મેં નોટિસ કરી છે, મારી જર્મન ફ્રેન્ડે મને કીધેલું છે કે જો તમારી પાસે ગાડી હોય ને, એક ગાડીને સાચવવી ને એની કરતાં તમારે એક નાના છોકરાને સાચવવાનો, એટલા ખર્ચા લાગે અહીંયા ગાડીના.